જય દ્વારકાધીશ, જય ગો માતા મિત્રો. અમે અત્યારે ગાંધીનગર જઈ રહ્યા હતા તો રસ્તામાં અમને 2-3 મકાન એવા જોવા મળ્યા કે જેમના ખરેખર પરિસ્થિતિ ખરાબ હતી. તો અમે એમના જોડે ગાડી ઊભી રાખીને પૂછ્યું કે ભાઈ તમારો શેની જરૂરત છે? તો એ લોકોએ કીધું સાહેબ અમારી જોડે જેકેટ નહીં, તો અમને જેકેટ અપાવો. તો અમે વિચાર્યું કે એમના જેકેટ આપણે જેકેટનું વિતરણ કરે, એમના જેકેટ નહીં તો જેકેટ લઈ લે. જેથી આ કડકડતી ઠંડીની અંદર એમને પણ એક સહારો મળી જાય. જોયું કે અહીંયા બધા છાપરામાં રહેતા હતા તો એમને જરૂર હતી જેકેટની. ઠંડી લાગતી હતી એ લોકોને. એમને પૂછ્યું તો જેકેટની જરૂર હતી. તો અમે આવી ગયા છો એ લોકોને લેવા. એમને લઈને જઈએ જેકેટ લેવા. તો મિત્રો અમે આવી ગયા બધા છોકરાઓને લેવા માટે. તો એ છોકરા અહીંયા રહેશે, જોઈ લો. તો આપણો ભાઈબંધ આવી ગયો છે સ્વેટર લેવા માટે. તો બધા કામમાં હતા પણ આપણો રાતે બીજું કામ હોય એટલે અત્યારે એમને જેકેટ લેવા માટે લઈ જવાનું વિચાર્યું હતું. આ છે એમનું ઘર છે. તો આ લોકોને આપણે જેકેટ લઈ આપવાનું છે. બધાને લઈને અમે નીકળ્યા છે સ્વેટર લેવા માટે. તમારે બીજું કંઈ જોઈએ ભાઈ? સ્વેટર્સ ઠંડીમાં તો સ્વેટર જોઈએ. બીજા કંઈ જરૂર? એવું બીજું પહેરવાનું જોઈએ કે જરૂર પડે. કાલે રાત્રે અમે એમને જોયા હતા. એમને એવું લાગ્યું કે ખરેખર એમને સ્વેટરની જરૂર છે, બીજું તો કોઈ જરૂર જેવું નહીં. એટલે અમે આજે નક્કી કર્યું કુણાલભાઈ બધા ટીમે અમારી કે ભાઈ આજે આમને બધાના જોડે લઈ જઈએ ગાંધીનગર અને બધાના જેકેટની સ્વેટરની જરૂરિયાત છે તો બધાના સ્વેટર અપાવીએ. તો અમે એમને કેવા સ્વેટર અપાવીએ, ક્યાંથી અપાવીએ એ જોવા માટે તમે અમારા બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો, આગળ બતાવીએ અમે. એટલે આ પહોંચી ગયા છે બધાને લઈને. તો બધા સ્વેટર લેવા આવી ગયા છે. તો ફાઇનલી બધાને લઈને અમે સ્વેટર લેવા આવી ગયા. તો આવો બધો તમને બતાવી આગળ. તો બધા ભાઈઓ સ્વેટર જોવો છો તો સ્વેટર સારા સ્વેટર જોઈ લેજો.
તો આ બધા ભાઈઓ તો સ્વેટર જોવો છો. તો આવી રીતે બધા જેમને જરૂર હોય એ બધાની સેવા કરતું રહેવું તમારે પણ. તો ફાઇનલી આ કાકા એમને સ્વેટર અહીંયા ગમી ગયા છે ઘણી લોકોને. તો જોઈ લો ભાઈ, તમને સ્વેટર ગમી ગયું ને? હા ગમી ગયું. તમને સ્વેટર ગમી ગયા ને તમને? રોજ પહેરજો એવું લેજો, જે ગમે એ જ લેજો, રોજ પહેરાય એવું. શું કેવું ભાઈ તમારું? મને તો ગમી ગયું છે. ગમી ગયું છે ને? હા. ત્રણ ભાઈઓને આપણે સ્વેટર ગમી ગયા છે. તો હવે બીજા લોકોને ચેક કરીએ.